પ્રયાસ, એક તબીબ, એક MBBS ની સફર સુધી પહોંચવાનો સંઘર્ષ એ એક તબીબ જ કહી શકે. આપણી સાથે MD ફિઝિશિયન ડોક્ટર શબ્બીર ગાડી જોડાઈ ગયા છે. ડોક્ટર શબ્બીર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ પૂછવો હતો આપને કે બીજે મેડિકલ કોલેજની ઘટનાને પણ લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે, અને કેમ કે આપ પણ એક ડોક્ટર છો, આપને ખબર છે કે તબીબી ક્ષેત્રે એક વ્યક્તિએ જે તૈયારીઓ કરવી પડે છે, એ એન્ટ્રન્સ એક્ઝામની વાત હોય કે આખું જે MBBS નો અભ્યાસક્રમ હોય, એમાં કેટલી મહેનત પડે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણો લાંબો સંઘર્ષ કરીને ત્યાં પહોંચતા હોય છે, ઘણી મુશ્કેલીથી. અને ઘણા બધા લોકોનો સંઘર્ષ તો એવો હોય છે કે જે અધૂરો પણ રહી જાય છે, પહોંચી પણ નથી શકતા. અને આ પછી જો આવું થાય તો આ કેટલી કરુણ ઘટના છે. સર. જી મુફદ્દલભાઈ, તમારી વાત બરાબર છે કે જેટલા તબીબોની મોત થઈ છે, જે ઇજાગ્રસ્ત થયા છે, એ દુઃખદાયી વાત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ માધ્યમમાં એવું કહીશ કે કોઈ પણ લાઈફ જાય ને એ બહુ જ દુઃખદ વસ્તુ હોય છે. ભલે જે એરોપ્લેનની અંદર જે બેઠેલા લોકો હતા યા જે તબીબી જ્યાં એમ હતા ને એ વખતે એમને ઇજાગ્રસ્ત થઈ કે એમનું મૃત્યુ પામ્યા છે, એ બધી જ વસ્તુ દુઃખદ છે. અમારી ફેટર્નિટી એટલે મેડિકલ ફેટર્નિટીમાં બી એક શોકનો માહોલ છે. રિસેન્ટલી એક કોન્ફરન્સ બી થઈ થવાની હતી, એ બી કેન્સલ કરી છે બીકોઝ ઓફ ધીસ ઇન્સિડન્ટ. એટલે બધા જ ડોક્ટરો પણ દુઃખી છે, એના પરિવારોજન તો ઓલરેડી દુઃખી છે જ, બરાબર છે. હવે મુદ્દો આવે છે કે જે MBBS સુધી પહોંચ્યા, બીજે મેડિકલ સુધી પહોંચ્યા, એમને MBBS નું પાસ કરીને ઇન્ટર્નશીપમાં હતા યા MBBS કમ્પ્લીટ કરી લીધું હતું, અને એમનું જે યા તો ઇન્જરી થઈ છે યા મોત થઈ છે, એની વિશે હું એવું જ કહીશ કે આજે બધાનો એક ડ્રીમ હોય છે એક ડોક્ટર બનવાનું. અને ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષામાં 11મા 12મા ધોરણમાં જેટલી બધી મહેનત કરતા હોય છે, જે એક્સપેન્સ લગાવતા હોય છે, ઘણા ગરીબ પરિવારથી લોકો આવે છે, એના મા બાપની એક ઉમ્મીદ હોય છે કે એનો છોકરો કે છોકરી ડોક્ટર બને, અને એ પછી હાઈએસ્ટ રેન્ક એક્વાયર કરે છે, ત્યારે જઈને એને બીજે મેડિકલ કોલેજ મળે છે. અહેમદાબાદની, ગુજરાતની અને ઇન્ડિયા લેવલની એક પ્રેસ્ટિજિયસ કોલેજ છે. એ કોલેજની અંદર પહોંચવું ઇટસેલ્ફ એક ડ્રીમ હોય છે, અને બધાનો એક ડ્રીમ હોય છે કે જયારે MBBS કરીને બહાર નીકળે તો જે પ્લેન ક્રેશ થયું છે એવા પ્લેનમાં એ ઉડવાની અપેક્ષા સાથે જ જતા હોય છે કે અમે બી એક આગળ વધીએ, બીજી જગ્યાએ ફરીએ, દુનિયા જોઈએ, બધી જ એક એક્સપેક્ટેશન હોય છે. અને આજે એવા જ એરોપ્લેનના એક ઇન્સિડન્ટમાં એ લોકોનું તકલીફ થઈ છે, યા તો મૃત્યુ થયું છે યા એમને ઇન્જરી થઈ છે. તો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. MBBS ઇટસેલ્ફ એક ડિફિકલ્ટ કોર્સ હોય છે, એનો એન્ટ્રન્સ ડિફિકલ્ટ હોય છે, ને એ બી બીજે મેડિકલ જેવા કોલેજની અંદર એડમિશન લેવું એટલે બહુ જ મોટી વસ્તુ હોય છે. ઘણા બધા લોકોના તો સપના જ રહી જતા હોય છે. ડોક્ટર શબ્બીર, એ પરિવારો પર શું વીતતી હશે? કેમ કે આમાંથી ઘણા પરિવાર એવા હશે, જેમ આપે કહ્યું કે એમણે ઘણા સંઘર્ષનો સામનો કરીને પોતાના વહાલસોયા કે વહાલસોઈને ત્યાં મોકલ્યા હશે. ત્યાં મોકલવા સુધીની સંઘર્ષ તો આપણને ખબર નથી, પણ ત્યાં મોકલ્યા હશે, એ પ્રવેશ મેળવી શક્યા હશે. ઘણા તો નહીં મેળવી શક્યા હોય, પણ જે મેળવી શક્યા હશે એમને જ્યારે ખબર પડે કે પ્લેન ક્રેશમાં, અને એ પ્લેન ક્રેશમાં કે જે પ્લેનમાં તો એ લોકો હતા પણ નહીં, અચાનક એ હોસ્ટેલની ઉપર, મેસના બિલ્ડિંગની ઉપર એ વિમાન આવીને ખાબકે છે, ને આ દુર્ઘટના એ પરિવારો પર શું વીતતી હશે? એબ્સોલ્યુટલી મોહદ્દલભાઈ, એટલે હું પણ જોઉં છું તો મારા હાથ કાપે છે કે ઇટ ઇઝ એન અનએક્સપેક્ટેડ લોસ છે. એટલે એમને શું વિચારો, એમની શું પરિસ્થિતિ ચાલતી હશે, એ તો ઇવન આઈ થિંક મારાથી ઇમેજિન બી ના થઈ શકે એના જેવું છે. કારણ કે સૌથી પહેલા એક મારા ફાધર બિંગ અ ડોક્ટર, જયારે હું પહેલી વાર MBBS માં એન્ટ્રી કરીને એક એપ્રન પહેરતો હતો, તેવો ફીલ આવતો હતો કે મારો છોકરો ડોક્ટર છે એમ. તો જયારે જે મા બાપને એમ ખબર પડી કે હવેનો છોકરો MBBS થઈ ગયો છે, નામની આગળ જે ડોક્ટર DR લગાવવા માટે જે મહેનત કરી હતી એને પૂર્ણ થઈ છે, હવે એ ડોક્ટરના નામથી ઓળખાશે, એના નામના આગળ એક ડોક્ટરનો પ્રિફિક્સ લાગશે, એ એપ્રન પહેરીને લોકોની સેવા કરશે. આવી બધી એક્સપેક્ટેશન હોય ને જયારે એને ખબર પડે કે હવે ઇઝ નો મોર ઇન ધ વર્લ્ડ, એટલે દુનિયામાં જ નથી રહ્યો, અને એની પાસે બી નહીં આવે ને કોઈની સેવા બી કરવા લાયક નથી, દુઃખ વધી જાય છે એમ. એટલે એઝ અ સન ઓર ડોટરનો જે લોસ થયો તો લોસની એક તકલીફ હોય જ છે, પણ બિંગ એ ડોક્ટર જો લોસ થાય તો એનો શાયદ વધારે દુઃખ હશે એ લોકોને. બિલકુલ, ચોક્કસથી આ સમજી શકાય એવી વાત છે. આભાર ડોક્ટર શબ્બીર અમારી સાથે જોડાવા બદલ. ડોક્ટર શબ્બીર ગાડી જણાવી રહ્યા હતા કે કઈ રીતે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જે દુર્ઘટના થઈ અને